अन्य समाचारों पर नजर करिए तो રાજકોટના બામણબોર જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી રહી છે। દુર્ગા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી। આગ પર કાબુ મેળવવા ફાયરની ટીમના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। કોશિશ કરવામાં આવી રહી છે કે આગ કાબૂમાં લઈ શકાય। મયુર સોની વધુ વિગતો જણાવી રહ્યા છે। મયુર, બામણબોર જીઆઈડીસીની અંદર આગની ઘટના, શું માહિતી? બામણબોર નજીક જીઆઈડીસી ની અંદર નવદુર્ગા નામની પ્લાસ્ટિકની ફેક્ટરીની અંદર આગ લાગી હતી અને આગ લાગવાના કારણે ધુમાડાના ગોટે ગોટા છે એ દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। 5 કરતા વધુ ફાયર ફાઈટરો છે એ આગને કાબૂમાં કરવા માટે અત્યારે કામે લાગ્યા છે। લગભગ 2 થી 3 કલાકથી આગ લાગેલી છે। હજુ પણ આગ સંપૂર્ણપણે કાબૂમાં નથી આવી। સારી વાત એ છે કે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી આવ્યા। પ્લાસ્ટિકની ફેક્ટરી હોવાના કારણે આગને કાબૂમાં લેતા હજુ પણ 2 થી 3 કલાક જેટલો સમય લાગશે એવું ફાયર બ્રિગેડના સૂત્રોનું કહેવું છે। જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે।